નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની ગણિત વિષયની આજે સ્વ અધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 5 જે છે સ્વ અધ્યયન પોથીનો, તેમાં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 10 આપણને આપેલું છે બીજ ગણિતીય પદાવલી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આજે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 5 છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો મિત્રો, તો આપણે શરૂ કરીએ ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ની અંદર જે આપણને પ્રકરણ નંબર 10 આપેલું છે બીજ ગણિતીય પદાવલી, તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો દાખલો, 4x² - 3xy ના પદ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ 4x² અને -3xy। બીજું, -9xy² અને z માં x ના સહગુણક, તો જવાબ આવશે વિકલ્પ ડી -9y² અને z। ત્રીજું, નીચે આપેલા પદાવલીમાં જ સજાતીય પદ કયું છે, તો જવાબ આવશે વિકલ્પ બી -10xyz² અને 3xyz²। ચોથું, 3x કૌંસમાં 3 - 2y અને 2 કૌંસમાં xy + x² માં સજાતીય પદો કયા છે, તો જવાબ આવશે -6xy અને 2xy। પાંચમું, -xy² ના અવયવ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ ડી -1 × x × y × y। છઠ્ઠું, -5x² y² z ના અવયવ, તો જવાબ આવશે વિકલ્પ સી -5 × x × x × y × y × z। ત્યાર પછી છે સાતમું, x માંથી y ના 5 ગણા બાદ કરવા એટલે, તો જવાબ આવશે વિકલ્પ સી x - 5y। આઠમું, x બરાબર 1 હોય તો 3x² - 5x + 3ની કિંમત શી મળે, તો જવાબ આવશે વિકલ્પ એ 1। ત્યાર પછી છે નવમું, 123x² y - 138x² y નું સજાતીય પદ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ ડી 25x² y। 10મું, y મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને, તો જવાબ આવશે વિકલ્પ એ 2y। મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અને સાથે અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે, આ નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં 11મો સવાલ, એક પદીમાં કુલ પદની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1। 12મું, 3a² b અને -7ba² એ ખાલી જગ્યા પદ છે, તો જવાબ આવશે સજાતીય। 13મું, -5a² b અને -5b² એ ખાલી જગ્યા પદ છે, તો જવાબ આવશે વિજાતીય। 14મું, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતે ખાલી જગ્યા અંતર કાપે, તો જવાબ આવશે 55y। 15મું, x + y + z પદાવલી એ એક પદી પણ નથી કે ખાલી જગ્યા પણ નથી, તો જવાબ આવશે દ્વિપદી। 16મું, -a - b - c બરાબર -a - b + c। 17મું, નીચે આપેલી પદાવલીમાં x² નો સહગુણક શું છે તે લખો, તો x² - x + 4 એટલે અહીંયા જવાબ આવશે 1। ત્યાર પછી બી, x3 - 2x² + 3x + 1, તો અહીંયા જવાબ આવશે -2। ત્યાર પછી છે સી, 1 + 2x + 3x² + 4x3, તો જવાબ આવશે 3। ડી, y + y² x + y3 x² + y4 x3, તો અહીંયા જવાબ આવશે y3 ઘાત। 18મો સવાલ, પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો, x3 y3 z, તો જવાબ આવશે 1। xy² z3, તો જવાબ આવશે 1। -3xy² z3, તો જવાબ આવશે -3। ત્યાર પછી છે 5x3 y² z, તો અહીંયા જવાબ આવશે 5। -7x² y² z², તો જવાબ આવશે -7।
ત્યાર પછી છે દાખલા નંબર 19. અહીંયા આપણને એક ચાર્ટ આપવામાં આવેલો છે. આ ટ્રી ચાર્ટ ખાલી જગ્યા પદાવલી રજૂ કરે છે. તો જુઓ, પ્રથમ પદ આપણું બનશે 7x² માઇનસ 5xy² પ્લસ 3xy માઇનસ 5. ત્યાર પછી છે દાખલા નંબર 20. a² પ્લસ b² બરાબર 30, જ્યાં a લેસ ધેન b થાય તે માટે a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા થશે. તો ડાબી બાજુ આપણને આપેલું છે a² પ્લસ b²a. હવે એમાં આપણે કિંમત મૂકીએ તો એની કિંમત છે 3, તો 3² ઇન્ટુ 2 પ્લસ 2² ઇન્ટુ 3. હવે 3² થશે 9, તો 9 ગુણ્યા 2 પ્લસ 2² 4, 4 ગુણ્યા 3. 9 ગુણ્યા 2 એટલે કે 18, 4 ગુણ્યા 3 એટલે 12, તો 18 પ્લસ 12 એટલે કે 30. અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળે છે, એટલે a બરાબર 3 અને b બરાબર 2 મળશે. ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. અહીંયા આપણને પહેલો સવાલ આપેલો છે કે એસના ઘનને ટીના ઘનમાંથી બાદ કરતા તો ટીનો ઘન માઇનસ એસનો ઘન એટલે કે દ્વિપદી મળશે. બીજું, એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ, તો એક્સ ગુણ્યા એક્સ બરાબર x² એટલે કે એકપદી. ત્યાર પછી ત્રીજું, એક્સના વર્ગનો ઝેડના ઘન સાથે સરવાળો કરતા તો x² પ્લસ ઝેડનો ઘન એટલે કે દ્વિપદી. ચોથું, એ અને બી સાથે ગુણો, બીને સી સાથે ગુણો તથા સીને એ સાથે ગુણો તથા તેમનો સરવાળો કરતા ab પ્લસ બીસી પ્લસ સી એટલે કે ત્રિપદી. ત્યાર પછી છે પાંચમું, a બરાબર 1 અને b બરાબર -2 લઈ પદાવલીની કિંમતો મેળવો. તો a² વત્તા b² વત્તા 3ab. તો 1² પ્લસ -2² પ્લસ 3 ગુણ્યા 1 ગુણ્યા -2. 1² થશે 1, -2² થશે 4 અને 3 ગુણ્યા -2 ગુણ્યા 1 એટલે કે -6. તો 1 વત્તા 4 એટલે કે 5, 5 - 6 એટલે કે -1. ત્યાર પછી છે બી, એનો ઘન વત્તા a² પ્લસ ab² પ્લસ બીનો ઘન. તો એનો ઘન એટલે કે 1નો ઘન પ્લસ a² એટલે કે 1નો વર્ગ -2 પ્લસ 1 -2² પ્લસ -2નો ઘન. તો 1નો ઘન એટલે કે 1. અહીંયા પ્લસ 1નો વર્ગ અને -2 આપણને આપ્યા છે, તો 1નો વર્ગ થશે 1 અને 1ના વર્ગનો 1 ગુણ્યા -2 એટલે કે -2. ત્યાર પછી છે પ્લસ 1 ગુણ્યા -2નો વર્ગ એટલે કે 4. તો અહીંયા આવશે -2નો વર્ગ 4 થઈ જશે એટલે +4 અને -2નો ઘન એટલે કે -8. તો 1 - 2 પ્લસ 4 -8. તો 5 - 10 એટલે કે જવાબ આવશે -5. છઠ્ઠું, m બરાબર 1, n બરાબર -1 અને p બરાબર -2 લઈ પદાવલીની કિંમત મેળવો. તો mનો ઘન પ્લસ nનો ઘન પ્લસ pનો ઘન -3mnp. તો 1નો ઘન પ્લસ -1નો ઘન પ્લસ -2નો ઘન -3 ઇન્ટુ 1 ઇન્ટુ -1 ઇન્ટુ -2. 1નો ઘન એટલે કે 1, -1નો ઘન એટલે પાછો અહીંયા થશે 1 એટલે કે 1 - 1. હવે -2નો ઘન એટલે કે -8. અહીંયા 3 ગુણ્યા 1 ગુણ્યા -1 ગુણ્યા -2 એટલે કે -6. ચાલો, તો અહીંયા માઇનસ 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 બધાનો આપણે માઇનસ પ્લસ થશે એટલે સરવાળો કરીએ એટલે -15. તો 1 - 15 એટલે જવાબ આવશે -14. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પાઠ છે સ્વ અધ્યયન પોથીના ગણિત વિષયનો આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની ગણિત વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે.